નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તથા મામલતદાર થાનગઢ અને સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડતા કુલ 5 કાર્બોસેલના કુવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા, જે કે કુવાઓ ઉપરથી એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેશર મશીન, 40 મેટ્રિક ટન કાર્બોસેલ, 5 ચરખીઓ, 3 બકેટ, 1 બાઇક કબજે કરવામાં આવી મળીને કુલ 15,50,000નો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો. ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઇસમો સામે ધ લીગલ મિનિંગ ઓફ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટેશન એક્ટ અન્વયે નિયમોનું કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી. વધુમાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ કોના દ્વારા ખોદવામાં આવે છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજે રાત્રે 1 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા જામવાડી વિસ્તારમાં સરકારી સરવાર નંબરની અંદર આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે કાર્બોસેલ એટલે કે કોલસાનું જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ થાય છે ત્યાંથી 5 લાઈવ કુવા કોલસો કાઢતા છે એ જપ્ત કરવામાં આવેલા હતા અને સાથે સાથે એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર મશીન, 40 મેટ્રિક ટન કાર્બોસેલ, 5 ચરખીઓ, 3 બકેટ અને 1 બાઇક આમ મળીને કુલ 15,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામે તમામ મુદ્દામાલ છે એ જપ્ત કરી અને મામલતદાર કચેરી થાનગઢ અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. રિપોર્ટર મુકેશ ખક્કર.